શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ આંબવા માટે અમદાવાદની કેએન યુનિવર્સિટી સજ્જ થઈ ચૂકી છે। નવા શૈક્ષણિક વર્ષ 2026-27ના આગમન સાથે જ કેમ્પસમાં એક નવી ઉર્જા, નવો ઉત્સાહ જોવા મળ્યો। ઉત્સાહ અને સપનાઓના આ ખાસ સંગમનું નામ હતું શુભારંભ 2026। કાર્યક્રમનો પ્રારંભ રજીસ્ટ્રેશન અને વેલકમ રિફ્રેશમેન્ટ સાથે થતાં જ આખું કેમ્પસ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠ્યું। દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રીય ગીત સાથે શૈક્ષણિક મહાકુંભનું સત્તાવાર બ્યુગલ વાગ્યું। આ ભવ્ય કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન બિપિન પટેલ, બે ઇન્ડિયા ન્યૂઝ ચેનલના એમડી સિદ્ધાર્થ પટેલ, યુનિવર્સિટીના પ્રમુખ, કુલપતિ, ઉપકુલપતિ અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા પ્રખ્યાત વક્તા સંજય રાવલની ખાસ ઉપસ્થિતિએ આ કાર્યક્રમની શોભા વધારી હતી। 4 ભીતોથી આગળ વધીને શિક્ષણ મેળવવાના સંકલ્પ સાથે વિદ્યાર્થીઓ માટે વિશેષ સત્રો યોજવામાં આવ્યા। અ જર્ની બિયોન્ડ ક્લાસરૂમ, નો યોર યુનિવર્સિટી, એચઓડીઝ અને ડીન સાથે સીધો સંવાદ। એટલું જ નહીં, ટોપર સન્માન દ્વારા તેજસ્વી તારલાઓને બિરદાવવામાં આવ્યા તો ઓપન હાઉસ વિથ લીડરશિપ દ્વારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના ટોચના નેતૃત્વ સાથે સીધો સંવાદ કરવાનો સોનેરી અવસર મળ્યો। આઇસ બ્રેકર એક્ટિવિટીઝના રોમાંચ, કેએનયુ પ્લેસના દ્રઢ સંકલ્પ, આભાર વિધિ અને રાષ્ટ્રગાનના ગૌરવ સાથે શુભારંભ 2026ની સફળ પૂર્ણાહુતિ થઈ। નવી આશાઓ અને નવા લક્ષ્યો સાથે કેએન યુનિવર્સિટીના આંગણેથી એક નવી સફરની શરૂઆત થઈ છે। કેએન યુનિવર્સિટીના આજના પહેલા સત્રના પહેલા દિવસની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમાં જે નવા વિદ્યાર્થીઓ છે એ યુનિવર્સિટી કેવી પ્રકારે આગળ ચાલશે એના વિશેની માહિતી આપી છે। અમારી યુનિવર્સિટીની અંદર માત્ર શૈક્ષણિક જ એમને આપવું, શિક્ષણ જ આપવું એના પૂરતું મર્યાદિત રાખ્યું નથી, પરંતુ યુનિવર્સિટીની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો અને સ્પોર્ટ્સ એક્ટિવિટીની અંદર વધુને વધુ વિદ્યાર્થીઓ ભાગ લે એ પ્રકારનું અમે આયોજન કર્યું છે। અને આ વિદ્યાર્થીઓ અહીંયાથી શ્રેષ્ઠ વિદ્યાર્થી થઈને બહાર નીકળે અને બહાર નીકળીને સમાજને આગળ વધારે, સિટીને આગળ વધારે, સ્ટેટને આગળ વધારે, દેશને આગળ વધારે, દેશનું ભવિષ્ય સુનિશ્ચિત કરે એ પ્રકારનું શિક્ષણ અહીંયાથી આપવામાં આવશે। એ પ્રકારે યુનિવર્સિટીને માટે બધા જ નવા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા છે। પહેલે તો बहुत बढ़िया फील हुआ। મને નવાઈ લાગે છે કે હું બહુ મોડો આવ્યો અહીંયા આગળ। સૌથી પહેલું એ ગમ્યું કે કેએન એટલે એમના મધરના નામે બિપિનભાઈ આ યુનિવર્સિટીનું નામ રાખ્યું, બહુ ગૌરવની વાત છે। અને જે રીતે નવા સ્ટુડન્ટ્સને મળે, વેલ ડિસિપ્લિન, ઓલ સ્ટાફ, ઓલ ધ ફેકલ્ટીઝને બધા જ ડીનથી માંડીને બધા જ, એટલે બહુ ખુશી થઈ કે આવા જો કેમ્પસ બનશે તો એજ્યુકેશનનું ભાવિ બહુ ઉજળું છે, એવી ખુશી ચોક્કસ થઈ। હું ખાસ બધાને કહું છું કે દરેકના જીવનમાં 2, 4, 5 ગુરુ હોવા જોઈએ અને આ ગુરુનું ખૂબ રિસ્પેક્ટ કરવું જોઈએ। આ ગુરુ પરંપરાવાળો દેશ છે, ગુરુ દેવો ભવ। હું તો મારા ઘણા બધા શિક્ષકોને પગે લાગુ છું। એટલે કેમ્પસમાં એમ કહું છું કે જે પણ સ્વરૂપે, જે પણ લોકો પાસેથી જે કંઈ શીખવા મળે એવા ગુરુઓનું આ દિવસેની આખી જિંદગી સન્માન કરવું જોઈએ, પણ આ દિવસે તો ખાસ એમને પગે લાગીને એમનું માન સન્માન કરવું જોઈએ। કશું મારી કઈ ઓકાત નથી કે હું તમને કહું, પણ એટલું ચોક્કસ કહું છું કે આ દેશમાં જન્મ મળ્યો છે, બહુ મજા છે। બધા સ્પેરપાર્ટ ઓકે છે, બહુ મજા છે। મહેનત કરો અને 14 વર્ષની ઉંમરથી પૈસા કમાવાનું છોકરાઓને શીખવાડો। ગમે તેમ કહીને પૈસા કમાતા થશે તો બધા પ્રોબ્લેમ સોલ્વ થશે। આ મેઇન વાત છે। હું કેએન યુનિવર્સિટીમાં બીફાર્મનો સ્ટુડન્ટ છું અને યુનિવર્સિટીમાં બધી ફેકલ્ટી, વીસી સર એન્ડ ઓવરઓલ એક્સપિરિયન્સ, એન્વાયરમેન્ટ બહુ બેસ્ટ છે। અને એડમિશન હમણાં ઓપન છે, તમે એડમિશન લઈ શકો છો, તમને બહુ મજા આવશે। ફેકલ્ટી બહુ સપોર્ટિવ છે એન્ડ ઓવરઓલ એક્સપિરિયન્સ મારો હમણાં મને બે વર્ષ પૂરા થઈ ગયા છે, બહુ ઓસમ ને ફેબ્યુલસ રહ્યો છે। તમે આવી શકો છો, એડમિશન લઈ શકો છો, બેસ્ટ આઈ વિલ સજેસ્ટ યુ। થેન્ક યુ। હું માહી વ્યાસ। આજનું શુભારંભ ઇવેન્ટ કેએન યુનિવર્સિટી માટે બહુ સ્પેશિયલ હતું। ઇવેન્ટ એકદમ સક્સેસફુલ રહ્યું છે। નવા સ્ટુડન્ટ્સનું એન્થુસિયાઝમ, ફેકલ્ટીઝનું એન્થુસિયાઝમ, સંજય સરનું આવવું અને બધાને મોટિવેટ કરવા અબાઉટ ધ ન્યૂ એકેડેમિક યર, વી આર ટ્રુલી ગ્રેટફુલ ટુ ધ ફેકલ્ટી એન્ડ કેએન યુનિવર્સિટી ફોર પ્રોવાઇડિંગ ધ બેસ્ટ ફોર અસ।